નવસારી સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું રાજ્યમાં ચાલી રહેલા દાદાના બુલડોઝરથી। રાજ્યમાં સતત ત્રીજા દિવસે આજે પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકાની સાથે જામનગર અને અમદાવાદમાં પણ સરકારી જમીનો પરથી દબાણ દૂર કરાયા। બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ડિમોલેશન હાથ ધરાયું। ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના યા હઝરત 5 પીરની દરગાહ સહિત 110 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી વળ્યું છે। એક તરફ જવાનોના બંદોબસ્ત સાથે 36,400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ, તો બીજી તરફ જામનગરના પિરોટન ટાપુ પર પહેલીવાર ધાર્મિક દબાણો હટાવાયા, જ્યાં અંદાજે 4,000 ચોરસ ફૂટમાં 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરી ટાપુને ફરી મૂળ સ્થિતિમાં લવાયો। દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે પિરોટન ટાપુ મહત્વપૂર્ણ મનાય છે। તો અમદાવાદના ઓઢવમાં અંદાજે 150 થી 200 મીટરના દબાણો છે હટાવવામાં આવ્યા છે, જ્યાં રબારી વસાહતમાં એએમસી દ્વારા દબાણ હટાવાયા છે। ફાયર વિભાગ અને પોલીસની ટીમને સાથે રાખીને છેલ્લા 3 દિવસથી ડિમોલેશનની કામગીરી થઈ રહી છે। સમાચાર જામનગર